तुम ही हो। सारी सृष्टि के रक्षक तुम ही हो। करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे ही गुणगान। सारी सृष्टि के मालिक तुम ही हो। सारी सृष्टि के रक्षक तुम ही हो। करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे ही गुणगान। सारी सृष्टि को तेरा सहारा, सारे संकट से हमको बचाना। तेरे हाथों में जीवन हमारा है, अपनी राहों पे हमको चलाना। सारी सृष्टि को तेरा सहारा, सारे संकट से हमको बचाना। तेरे हाथों में जीवन हमारा है, अपनी राहों पे हमको चलाना।
कितना मधुर समय है, कितना मधुर समय है, कितना मधुर समय है, कितना मधुर समय है। जब मेरा यीशु मुझको चरणों में है बैठाता, मुझको खाली करके आत्मा से भरता जाता। कितना मधुर समय है, कितना मधुर समय है, कितना मधुर समय है, कितना मधुर समय है। मुझको हरी हरी घास चराता, जीवन जल है पिलाता। मुझको हरी हरी घास चराता, जीवन जल है पिलाता। मुझको है वो बचाता, जीवन में सुख को लाता। मुझको है वो बचाता, जीवन में सुख को लाता। कितना मधुर समय है, कितना मधुर समय है,
પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજની આ ઓનલાઈન ભજન સેવામાં આપ સૌનો પ્રેમથી આવકાર કરીએ છીએ. આવો આપણે ઈશ્વરનું ભજન શરૂ કરીએ. પ્રભુનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે. હે પૃથ્વીના સર્વ લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો, ઉત્સાહથી હર્ષના ગીત ગાવો, હા સ્તોત્ર ગાવો. વીણા તથા ગાયન સહિત યહોવાના સ્તોત્ર ગાવો. તુરી તથા રણસંગડાના અવાજથી યહોવા રાજાની આગળ હર્ષનાદ કરો. આવો પ્રાર્થના મનાવીએ, પ્રાર્થના કરીએ. સર્વ શક્તિમાન, સનાતન અને પવિત્ર પ્રભુ, સ્તુતિ, માન, મહિમા અને ગૌરવને યોગ્ય એકલા પવિત્ર પ્રભુ તમે છો. અને તેથી પ્રભુ અમે તમારી સ્તુતિ, તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. કારણ કે પ્રભુ તમે રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, મહાન ઈશ્વર, સર્વશક્તિમાન, અદ્રશ્ય અને અવિકારી પ્રભુ છો. આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કરતા પ્રભુ તમે છો. તમે સર્વજ્ઞ, સર્વવ્યાપી, અદ્રશ્ય અને અવિકારી પ્રભુ છો. તેને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ, તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. તમારા સિંહાસનની આગળ હજારો અને લાખો દૂતો પવિત્ર 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 પ્રભુ, સર્વશક્તિમાન દેવ જે હતા અને જે આવનાર છે એમ કહેતા કદી વિશ્રામો લેતા નથી એવા પવિત્ર સિંહાસન પર બેસનાર અને બિરાજમાન પ્રભુ, અમે તમારી સ્તુતિ અને તમારા નામને ધન્યવાદ કરીએ છીએ. તમારા બાળકો તરીકે, તમારા દીકરા અને દીકરીઓ તરીકે આજે પ્રભુ આ સંગતમાં તમે અમને એકત્ર કર્યા છે અને પ્રભુ ઓનલાઈન ભજન સેવામાં અમને સામેલ કર્યા છે. ત્યારે પ્રભુ અમે આત્માથી અને સત્યતાથી તમારું સ્તવન કરીએ, તમને માન અને મહિમા આપીએ. એ માટે પ્રભુદેવ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. આજની ભજન સેવાના આશીર્વાદ અમે પ્રાપ્ત કરતા તમારો મહિમા કરનારા બનીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. આવા સમયે ઈશ્વરની સ્તુતિને આરાધના કરતા આપણે ભજન સંગ્રહમાંથી ગીતો ગાઈને પ્રભુને માન અને મહિમા આપીએ. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે. તેનું પાણી પીએ તેની તરસ મટે છે. તેનું પાણી પીએ તેની તરસ મટે છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે. તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. શક્તિ મળે
પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે. ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી. આવા સમયે પ્રત્યુત્તરી વાંચન પાઠમાં આપણે જોડાઈશું અને પ્રત્યુત્તરી વાંચન પાઠ નંબર 20 નિરાશિતની રક્ષણ યાચના. પ્રત્યુત્તરી વાંચન પાઠ નંબર 20 નિરાશિતની રક્ષણ યાચના. પ્રભુનું વચન આ પ્રમાણે છે. હે ઈશ્વર, મારા પર દયા રાખ, મારા પર દયા રાખ, કેમ કે મારી આત્મા તારે શરણે આવ્યો છે. આ વિપત્તિઓ થઈ રહે ત્યાં સુધી હું તારી પાંખોને આશ્રય રહીશ. હું પરાત્પર દેવને વિનંતી કરીશ, ઈશ્વર જે મારું પૂરું કરનાર છે તેની હું વિનંતી કરીશ. હે ઈશ્વર, આકાશ કરતાં તું ઊંચો મનાવો, આખી પૃથ્વી કરતાં તારો મહિમા મોટો થાવો. તેઓએ મારા પગને ગૂંચવવા સારું ઝાડ પાથરી છે, મારો આત્મા નમી ગયો છે. તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, તેમાં તેઓ પોતે પડી ગયા છે. હે ઈશ્વર, મારું હૃદય દ્રઢ છે, મારું હૃદય દ્રઢ છે, હું ગાયન કરીશ, હા હું સ્તોત્ર ગાઈશ. રે મારા આત્મા જાગ, મારી વીણા અને તંબુરા તમે જાગો, હું તો પ્રભાતને પંડે જાગાડીશ. હે પ્રભુ, હું લોકોમાં તારી આભાર સ્તુતિ કરીશ, વિદેશીઓમાં હું તારા સ્તોત્ર ગાઈશ. કેમ કે તારી કૃપા આકાશે પહોંચે અને તારી સત્યતા આપમાં પહોંચે એવડી મોટી છે. હે ઈશ્વર, આકાશ કરતાં તું ઊંચો મનાવ, આખી પૃથ્વી કરતાં તારો મહિમા મોટો થાવ. એ મારા સામર્થ્ય, હું તારી વાટ જોઈશ, કેમ કે ઈશ્વર મારો ઊંચો ગઢ છે. મારા પર કૃપા કરનારો ઈશ્વર મને સામો મળવા આવશે. હું તો તારા સામર્થ્યનું ગાયન કરીશ, હું સવારમાં તારી કૃપા વિશે હર્ષનાદ કરીશ, કેમ કે તું મારો ઊંચો ગઢ છે અને સંકટના સમયે મારો આશ્ચર્યદાતા થયો છે. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચનોને આશીષ કરો. આમેન. આવા સમયે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈ આપણા મસ્તકો પ્રભુની પાસે નમાવીએ અને પ્રભુએ જે આશીર્વાદો આપ્યા છે તેને યાદ કરતા પ્રભુનો આભાર માનીએ. પ્રાર્થનામાં જોડાઈએ. સર્વ સારા અને શ્રેષ્ઠ આશીર્વાદ આપનાર સર્વ શક્તિમાન સનાતન અને પવિત્ર પ્રભુ, સ્તુતિ માન મહિમા તમને હો, કારણ કે પ્રભુ તમે અમારી પર તમારી કૃપા અને તમારી દયા વરસાવો છો અને પ્રભુ તમે અમને સંભાળો છો, અમને શારીરિક તંદુરસ્તી આપો છો, અમારા આત્માને તાજો કરો છો અને પ્રભુ તમારા નામની ખાતર અમને ન્યાયપણાને માર્ગમાં તમે ચલાવો છો. તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને તમારી પ્રશંસા કરીએ છીએ. હા પ્રભુ, તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભેટને માટે, તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને માટે, તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમને પાપોની માફી પ્રભુ તમે આપી છે, અમારો ઉદ્ધાર કર્યો છે. ઉદ્ધારના કાર્યને માટે
અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ, તમારી પ્રશંસા કરીએ છીએ. અને પ્રભુ, તમે અમને તમારી સાથેના સંગતમાં અને સંબંધમાં પુનઃસ્થાપન કરીને અમારા જીવનની મારફતે, અમારા કાર્યોની મારફતે પ્રભુ તમે રોજ માન અને મહિમા પામો છો ને એવું જીવન જીવવા તમે અમને કૃપા આપો છો. તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ, તમારી પ્રશંસા કરીએ છીએ. ઓગસ્ટ માસ પ્રાર્થના પર્વ તરીકે પ્રભુ દરરોજ વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે અને મંડળી તરીકે તમારી સંગતમાં બેસવા, તમારી સંગતમાં બેસીને પ્રભુ તમારું વચન મનન કરવા, આભાર સ્તુતિ કરવા અને પ્રભુ અમારી વિનંતીઓ તમારી આગળ લાવવાને માટે અમારા જીવનમાં જે અમૂલ્ય સમય તમે આપ્યો છે તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને તમારી પ્રશંસા કરીએ છીએ. વિશ્વવ્યાપી સાર્વત્રિક મંડળી સાથેની સંગત તમે અમને આપી છે અને તેમાં વિશેષ કરીને પ્રભુ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસની વ્યવસ્થાઓને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. મંડળીની તમામ વ્યવસ્થાઓમાં અમારા બિશપ સાહેબને કાર્યવાહક સમિતિ, બાળકો, ડીકનો, સુવાર્તિકો, મિશનરી ભાઈ બહેનોની ભેટ પ્રભુ તમે અમને આપી છે અને પ્રભુ અમે તેમની સાથે મળીને તમારી સ્તુતિ અને તમારી આરાધનામાં જોડાઈ શકીએ છીએ. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. 143 પાસ્ટોરેટને માટે અને પ્રભુ 434 ભક્તિ સભાઓની સંગતોને માટે અમે આભાર માનીએ છીએ. દરેક ભક્તિ સભાઓમાં, સંગતમાં પ્રભુ તમારી અદ્રશ્ય હાજરી અમારી સાથે તમે રહેવા દો છો. તમારા સેવકોની મારફતે તમારું પવિત્ર વચન અમારી મધ્ય તમે લાવો છો. એ વચન મનન કરવા, શીખવા અને વચનો પર વિશ્વાસ કરીને જીવન જીવવા અને કાર્ય કરવા પ્રભુ તમે કૃપા પૂરી પાડો છો, સહાય અને મદદ કરો છો. તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને તમારી પ્રશંસા કરીએ છીએ. હા પ્રભુ, આ સમયે અમારા વ્યક્તિગત જીવનને માટે, અમારા કૌટુંબિક જીવનને માટે, મંડળીના સેવા કાર્યને માટે અમે આભાર માનીએ છીએ. કારણ કે પ્રભુ તમારી અદ્ભુત કૃપા અને દયામાં તમે અમને સંભાળો છો, તમારી કૃપામાં, તમારા સેવા કાર્યમાં સહભાગી બનાવો છો. તેને માટે અમે આભાર માનીએ છીએ. મંડળીમાં પાસ્ટોરેટ કમિટીની વ્યવસ્થા તમે અમને આપી છે, સલાહ કરાવનારા આગેવાનો આપ્યા છે, પ્રાર્થના મિત્રો આપ્યા છે. તેને માટે પણ અમે આભાર માનીએ છીએ. હા, ગુજરાત ડાયસિસની વ્યવસ્થામાં તમામ અંગોને માટે આ સમયે પ્રભુ અમે આભાર માનીએ છીએ. એ મંડળીના તમામ અંગોને માટે આભાર માનીએ છીએ, કારણ કે એ તમામ અંગોની મારફતે પ્રભુ તમે તમારા મહિમાને માટે કાર્ય કરો છો. મહિલા સંગતની સેવાઓને માટે, ક્વાયરની સેવાઓને માટે, યુથ ફેલોશિપની સંગત અને સેવાઓને માટે, પ્રભુ સન્ડે સ્કૂલ અને તેમની સેવાઓને માટે અમે આભાર માનીએ છીએ. એની સાથે સાથે પ્રભુ અમારા જીવનોને જ્યારે જ્યારે અમે તમારી પાસે લાવીએ છીએ, અમારા જીવનમાં આવી પડેલા મુશ્કેલીઓને અમે તમારી સમક્ષ લાવીને પુકાર કરીએ છીએ, એવા સમયે પ્રભુ તમે અમારી પ્રાર્થનાઓ સાંભળો છો, અમારી પ્રાર્થનાનો પ્રભુ તમે પ્રત્યુત્તર આપો છો અને સર્વ સત્ય માર્ગમાં દોરી જાઓ છો, સારા ખોટાનું ભાન કરાવો છો. તેને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને તમારી પ્રશંસા કરીએ છીએ. અમારા રાજ્યમાં, અમારા દેશમાં પ્રભુ તમે શાંતિને સલામતી આપી છે. તેને માટે પણ પ્રભુ અમે તમારો આભાર જ માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. પાછલા દિવસોમાં પ્રભુ તમે મંડળી પર તમારી કૃપા વરસાવી છે અને પ્રભુ તમે મંડળીને દિન પ્રતિદિન વૃદ્ધિ પામવાને માટે, આત્મિક રીતે તમારી સાથેની સંગતમાં દ્રઢ થવાને માટે પ્રભુ તમે રોજ કૃપા આપો છો. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, અમારા કુટુંબમાં અને મંડળીમાં જે જુવાનો આપ્યા છે એ જુવાનોની મારફતે તમે માન અને મહિમા પામો છો. આભાર માનીએ છીએ. તેમના વ્યક્તિગત કાર્યને પ્રભુ તમે આશીર્વાદિતથી ભરી દીધા છે. જોબ પર જવાને માટે, આવવાને માટે, સ્ટડી કરવાને માટે, એક્ઝામની તૈયારીઓ કરવાને માટે પ્રભુ તમે કૃપા આપો છો. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ. અમારા બાળકો પર પ્રભુ તમે પ્રેમ કરો છો, અમારા બાળકોને પ્રભુ તમે પાસે બોલાવો છો, તમારું પવિત્ર વચન તેમના હૃદયમાં તમે પીરસો છો. તેને માટે અમે આભાર માનીએ છીએ. બાળકો બાળપણથી જ તમારા વિશ્વાસમાં દ્રઢ થાય એ દિશામાં પ્રભુ કાર્ય કરવાને માટે મંડળીને તમે બોજને દર્શન આપ્યું છે અને તેના ભાગ સ્વરૂપે પ્રભુ સન્ડે સ્કૂલની સેવાઓને આજ દિન સુધી પ્રભુ તમે આશીર્વાદિત કરી છે. તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને તમારી પ્રશંસા કરીએ છીએ. હા પ્રભુ,
આભાર માનતા, સ્તુતિ કરતા, ધન્યવાદ કરતા અમે તમારી પાસે નમ્યા છે અને પ્રભુ અમે કબૂલ કરીએ છીએ કે અમે પાપી બાળકો છીએ. વાણી, વર્તન, વિચાર, નજર અને કાર્ય દ્વારા પ્રભુ અમે પાપ કર્યું છે. પાપીઓમાં મુખ્ય પાપી અમે છીએ. અમને વિશ્વાસ છે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમને પાપોની માફી છે. ત્યારે પ્રભુ અમે અમારા મસ્તકો તમારી પાસે નમાવ્યા છે. પ્રભુ અમારા પર દયા કરો, અમારા પર પ્રભુ તમારી કૃપા વરસાવો અને અમને પાપોની માફી આપો. અમારા હૃદયોને શુદ્ધ અને પવિત્ર બનાવો કે જેથી પ્રભુ અમે તમારા સાનિધ્યમાં યોગ્ય વ્યક્તિ તરીકે ઊભા રહી શકીએ, આરાધના કરી શકીએ, તમને માન અને મહિમા આપી શકીએ. એવું જીવન જીવવા, કાર્ય કરવા પ્રભુ તમે અમને સહાય અને મદદ કરજો. અમારી આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. આવા સમય આપણે ઈશ્વરની સ્તુતિની આરાધના કરતા પ્રેઝ એન્ડ વર્શિપમાં જોડાઈશું. પ્રભુને માન અને મહિમા આપીએ. प्रार्थना में जो कुछ मांगा पूरा करो अरमान. प्रार्थना में जो कुछ मांगा पूरा करो अरमान. सारी खताएं मानता हूँ तेरा करूँ अब ध्यान. प्रार्थना में जो कुछ मांगा पूरा करो अरमान. जिसका किया अपमान. दिल में धीमी आवाज आई अपने गुनाहों को मान. जान लिया मैंने आवाज उसकी जिसका किया अपमान. प्रार्थना में जो कुछ मांगा पूरा करो अरमान. कर दो लहू से साफ. ईमान लाए तुझ पे मसीहा आए तुम्हारे पास. माफ करो अब पाप हमारे कर दो लहू से साफ. प्रार्थना में कुछ मांगा पूरा करो अरमान. प्रार्थना में जो कुछ मांगा पूरा करो अरमान. सारी खताएं मानता हूँ तेरा करूँ अब ध्यान.
जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की। हमको बचाने आया जगत में, उसकी स्तुति करो। आहा हा 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 हालेलुया, ओ हो होशाना, ला 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 ला, हालेलुया आमीन। जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की। हमको बचाने आया जगत में, उसकी स्तुति करो। आहा हा 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 हालेलुया, ओ हो होशाना, ला 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 ला, हालेलुया आमीन। खून की धारा बहती सूली से, जिसमें धुले सब पाप। धो लो अब तुम अपने हृदय को, उसमें रहे नादाग। खून की धारा बहती सूली से, जिसमें धुले सब पाप। धो लो अब तुम अपने हृदय को, उसमें रहे नादाग। जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की। हमको बचाने आया जगत में, उसकी स्तुति करो। आहा हा 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 हालेलुया, ओ हो होशाना, ला 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 ला, हालेलुया आमीन। वापस आता मेरा प्रभु जी, ले जाएगा साथ। आशा मेरी अब तो यही है, चलो तुम मेरे साथ। वापस आता मेरा प्रभु जी, ले जाएगा साथ। आशा मेरी अब तो यही है, चलो तुम मेरे साथ। जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की। हमको बचाने आया जगत में, उसकी स्तुति करो। आहा हा 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 हालेलुया, ओ हो होशाना, ला 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 ला, हालेलुया आमीन। हर दम होंगे साथ यीशु के, खुशी और शांति आराम। आएगा वो लेने तुम्हें भी, रहना तुम भी तैयार। हर दम होंगे साथ यीशु के, खुशी और शांति आराम। आएगा वो लेने तुम्हें भी,
रहना तुम भी तैयार। जय जय प्रभु यीशु की, जय जय प्रभु यीशु की। हमको बचाने आया जगत में, उसकी स्तुति करो। आहा हा 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 हालेलुया, ओ हो होशाना ला 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 ला, हालेलुया आमीन। આવો આ સમયે પ્રભુનું પવિત્ર અને જીવતું વચન વાંચીએ તે પહેલાં બાઇબલ મારો આધાર છે એ ગીત આપણે ગાઈશું. આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. લૂકની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય અને તેની 34મી કલમ. ઈસુએ કહ્યું, હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તેઓ જાણતા નથી. આમીન. આવા સમયે પ્રેરિતોનો વિશ્વાસનામું આપણે સાથે સાથે કબૂલ કરીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીના કરતા તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભ રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પંત્યુસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અદ્રસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મોયલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમેન. આવા સમયે ભજન સંગ્રહમાંથી આપણે એક ગીત ગાઈશું અને ત્યારબાદ માન્ય બિશપ સાહેબ આપણને જાહેર ખબરમાં આગેવાની પૂરી પાડશે. પ્રસંગ સર્વ છેઠરે રહીશ મોટ જીવ તો પિતા થકી સદા ધરે.
કદી વિપત્તિ જો પડે થશે કદા અનર્થ નાશ. કદી વિપત્તિ જો પડે થશે કદા અનર્થ નાશ. ન થાય બીક તે થકી ના ઉરમાં થશે નિરાશ. વિનંતી નિત્ય આ કરું ધરી સદાય નમ્ર ભાવ. તનાર સર્વ વાતમાં નિરાંત તું પિતા કરા. વિના વિલંબ શીખતા થરાવના ખરાજ ભેદ. વિના વિલંબ શીખતા થરાવના ખરાજ ભેદ. સદાય સિદ્ધ હું રહું ધરી પિતા તણો નિષેધ. ફરી કરીશ પ્રાર્થના પડે પિતા તણે સુપાય. વિનંતી નમ્ર ભાવની તજેલ તો કદી ન થાય. દયાળુ તું પિતા મને સુશક્તિ રોજ કાજ આપ. દયાળુ તું પિતા મને સુશક્તિ રોજ કાજ આપ. બધાય કામ કાજમાં રહે સદા સમીપ બાપ. દિને દિને દયા કરી નિભાવતા મને ચલા. મને સદા સુધારતા સુભક્ત સેવના કરા. અધર્મને દબાવતા ખરી કરી સમસ્ત ચાલ. અધર્મને દબાવતા ખરી કરી સમસ્ત ચાલ. પવિત્રતા કરાવતા સુખી કરાવ સર્વકા.
ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આપ સર્વનો ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર આવકાર કરતા આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. આપ સર્વને ખ્યાલ જ છે તે પ્રમાણે કે ઓગસ્ટનો આખો મહિનો આપણે CNI ગુજરાત ડાયસિસ તરીકે મંથ ઓફ પ્રેયર, પ્રાર્થનાના પર્વ તરીકે અને પ્રાર્થનાના મહિના તરીકે એને સેલિબ્રેટ કરી રહ્યા છે. અને આખા ગુજરાતના અલગ અલગ જે વિભાગો છે, 14 જેટલા વિભાગો, એમાં માનનીય એરિયાડીન સાહેબ અને પાળક સાહેબોની આગેવાનીમાં જુદા જુદા પ્રકારના પ્રાર્થના પર્વના સંદર્ભમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે અને અલગ અલગ જે પ્રાર્થના વિનંતીઓ છે તેમાં ને માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી રહી છે. રેલી કાઢવામાં આવી, રિટ્રીટ કરવામાં આવી, હાફ નાઇટ પ્રેયરનું આયોજન કરવામાં આવ્યું અને જુદી જુદી વિભાગોને પણ કન્સિડર કરીને આ સંદર્ભમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઓન બિહાફ ઓફ CNI ગુજરાત ડાયસિસ તમામ પાળક સાહેબોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવતા હું આનંદ હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. આ સમયે આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ, આપણા મસ્તકો પ્રભુની પાસે નમાવીએ. સર્વશક્તિમાન સનાતન અને પવિત્ર પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, ધન્યવાદ કરતા અમે જેવા છે તેવા તમારા પાયાસન આગળ નમ્યા છે અને અમારી વિનંતીઓને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. કારણ કે પ્રભુ, તમે અમારી પ્રાર્થના સાંભળનાર અને અમારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપનાર પવિત્ર અને જીવંત ઈશ્વર તમે જ છો. હા પ્રભુ, અમે હાંક મારીએ તે પહેલાં તમે સાંભળનાર પ્રભુ છો. અમે પોકાર કરીએ તે પહેલાં પ્રભુ તમે ઉત્તર આપનાર પ્રભુ છો. અમારા હૃદયોને વેગળેથી જાણનાર અને અમારા હૃદયની ઈચ્છાઓ પણ પ્રભુ તમે જાણનાર પ્રભુ છો. અને પ્રભુ તમે અમારા હકમાં કાર્ય કરો છો અને તેને માટે આભાર માનતા અમારા જીવનોને તમારે આગળ લાવતા અમે આ સમયે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ઓગસ્ટ માસ પ્રાર્થના પર્વ તરીકે પ્રભુ અમે દરરોજ તમારી પ્રાર્થના સંગતમાં એકત્ર મળીએ છીએ. વ્યક્તિ તરીકે, કુટુંબ તરીકે ને મંડળી તરીકે અને ડાયોસિસ લેવલે તરીકે વિભાગીય સ્તરે પ્રભુ જે પ્રાર્થનાનું આયોજન કરવામાં આવે છે એ સર્વ સમયે પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો અને પ્રભુ તમે અમારી પ્રાર્થનાઓ સાંભળો છો. ત્યારે પ્રભુ આ સમયે અમે તમારી પાસે નમ્યા છે. પ્રભુ, દરેક વ્યક્તિને, દરેક કુટુંબને, દરેક મંડળીને તમારા આશીર્વાદથી ભરી દો. મંડળી આત્મિક રીતે વૃદ્ધિ પામે, મંડળીનો સર્વાંગિક વિકાસ થાય એ દિશામાં પ્રભુ પ્રાર્થના સાથે, નિર્ણય સાથે કાર્ય કરવાને માટે પ્રભુ તમે અમને સહાય અને મદદ કરજો. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસની તમામ વ્યવસ્થાઓને આ સમયે પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. અમારા બિશપ સાહેબને, તેમના પરિવારને માટે, તેમના શિરે જે પ્રભુ તમે જવાબદારીઓ આપી છે એ જવાબદારીઓને માટે, તેમની મુસાફરીઓને માટે, તેમની તંદુરસ્તીને માટે પ્રભુ અમારી પ્રાર્થના છે. પ્રભુ દયા કરો, તમારી કૃપા તેમના પર સતત જારી રાખો અને તેમના જીવનની મારફતે, તેમના કાર્યની મારફતે પ્રભુ તમે માન અને મહિમા પામો એવી કૃપા પ્રભુ અમે તમારી પાસે માગીએ છીએ. આ સમયે પ્રભુ અમારી પ્રાર્થના છે ડાયસિસના ઉપાધ્યક્ષ સાહેબને માટે, સેક્રેટરી સાહેબને માટે, ટ્રેઝરર સાહેબને માટે અને વિશેષ કરીને ઓફિસ સ્ટાફમાં કાર્ય કરતા તમામ તમારા સેવક સેવિકાઓને માટે અમારી પ્રાર્થના છે. પ્રભુ, તમે વિશ્વાસુ ગણીને તમારા દ્રાક્ષાવાડીમાં કાર્ય કરવાને માટે તેડું આપ્યું છે, બોજ અને દર્શન આપ્યું છે. ત્યારે પ્રભુ, વિશ્વાસ સહિત કાર્ય કરવા પ્રભુ તમે દરેકને કૃપા પૂરી પાડો. અને એમ કરીને પ્રભુ, CNI ગુજરાત ડાયસિસ દિન પ્રતિદિન વૃદ્ધિ પામતી જાય અને તમને માન અને મહિમા આપનારી બને એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. ગુજરાત ડાયસિસના 14 વિભાગોને માટે, 14 વિભાગના એરિયાડીનોને માટે, 143 પાસ્ટોરેટોને માટે, તમામ ધર્મ સેવકોને માટે, મિશનરી ભાઈ બહેનોને માટે આ સમયે પ્રભુ અમારી પ્રાર્થના છે. પ્રભુ, તમે તેઓને વિશ્વાસુ ગણીને જે મંડળી પર આગેવાન તરીકે જવાબદારી સોંપી છે એ જવાબદારી અદા કરવાને માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડો. પ્રશ્નો, સમસ્યાઓનું નિરાકરણ કરનાર પ્રભુ તમે છો. કારણ કે પ્રભુ, મંડળી તમારી છે, મંડળીના માલિક પ્રભુ તમે છો. ત્યારે પ્રભુ,
તમામ પ્રશ્નોનું નિરાકરણ પ્રભુ તમે કરો અને મંડળી દિન પ્રતિદિન તમારા નામને માટે સાક્ષીનું કારણ બને એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. 434 સ્થળોમાં પ્રભુ જ્યારે આ સમયે તમારા નામમાં લોકો એકત્ર થયા હોય તેઓની મધ્યે પ્રભુ તમારી અદ્રશ્ય હાજરી રહેવા દો. પ્રભુ તમે તેઓની સાથે વાત અને વ્યવહાર કરો. તમારા સેવકોના મુખમાં પ્રભુ તમારું પવિત્ર વચન મૂકો અને પ્રભુ આજનો દિવસ એ તમારા તરફથી મળતા આશીર્વાદો પ્રાપ્ત કરીને અમે ભજન સેવાની બહાર જઈ શકીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. આ સમયે પ્રભુ અમે તમારી પાસે નમ્યા છે ત્યારે ગુજરાત ડાયસિસની સાથે રહીને કાર્ય કરતી તમામ સંસ્થાઓને માટે, ગુજરાત યુનાઇટેડ સ્કૂલ ઓફ થિયોલોજીને માટે, પ્રિન્સિપાલ સાહેબને માટે, સ્ટાફને માટે, પ્રભુ વિદ્યાર્થી મિત્રોને માટે અમારી પ્રાર્થના છે. એ બાઇબલ કોલેજની તમામ પ્રકારની જરૂરિયાતો ખ્રિસ્ત ઈસુના નામમાં પૂરી પાડો અને જે પ્રભુ તમારા પસંદ કરેલા સેવકો તમારા વચનોનો અભ્યાસ કરી રહ્યા છે તેઓની સાથે પ્રભુ તમે સતત વાત અને વ્યવહાર કરો. તમારા તરફથી મળતું યોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરવાને માટે તમે કૃપા આપો કે જેથી પ્રભુ આવનાર દિવસોમાં તમારી પસંદ કરેલી મંડળી મધ્યે ઉત્તમ સેવા કાર્ય કરવાને માટે દર્શન સાથે પ્રભુ તેઓ આગળ વધી શકે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. એ સાથે પ્રભુ ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટીને માટે, બાઇબલ સોસાયટીને માટે, આઈટીસી લુસડેને માટે, જીવન દ્વાર આનંદ પ્રાંતિજને માટે અને પ્રભુ અગાસવાણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને માટે, કાઉન્સેલિંગ સેન્ટરને માટે પ્રભુ અમારી પ્રાર્થના છે. તમામ એ સંસ્થાઓના આગેવાનોને માટે પ્રભુ તમારી કૃપા, તમારી દયા અમે માગીએ છીએ. તમારા તરફથી મળતું જ્ઞાન ડહાપણ પ્રાપ્ત કરીને ઉત્તમ સેવા કાર્ય કરવાને માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડો, સહાય અને મદદ કરો. ગુજરાત ડાયસિસમાં પ્રભુ જે સંસ્થાઓ કાર્ય કરે છે અને તેની સાથે રહીને પ્રભુ ઘણા બધા ડૉક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, શિક્ષક મિત્રો, પ્રાધ્યાપકો અલગ અલગ સંસ્થાઓમાં રહીને સમાજ સેવા, દેશની સેવામાં જોડાયા છે તેઓ સર્વને અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તમે તેમના જીવનની મારફતે તમે માન અને મહિમા પામો એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. આ સમયે પ્રભુ અમદાવાદ શહેરને માટે અમારી પ્રાર્થના છે. અમદાવાદ શહેરમાં શાંતિ અને સલામતી જળવાય, એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડો. જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે તેઓને માટે અમારી પ્રાર્થના છે અને પ્રભુ એ તમામ પ્રશ્નોના નિરાકરણ પ્રભુ તમારી પાસે છે. ત્યારે પ્રભુ અમે અમદાવાદ શહેરની શાંતિને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે દયા કરો. એ ખ્રિસ્તી સમાજના તમામ સંસ્થાઓને માટે અમારી પ્રાર્થના છે. પ્રભુ તમે દયા કરો, તમારી કૃપા વરસાવો. શેતાન અને શેતાનના તમામ પરિબળોને પ્રભુ તમે દૂર કરી દો અને પ્રભુ તમે તમારી કૃપામાં, સેવા કાર્યમાં વૃદ્ધિ પામવાને માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડજો. આ સમયે પ્રભુ અમારી પ્રાર્થના છે આવનાર દિવસોમાં પ્રભુ ગુજરાત ડાયસિસની વ્યવસ્થામાં 30 ઓગસ્ટે પ્રેયર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પ્રભુ આ સમયે અમારી ખાસ પ્રાર્થના છે ગુજરાતભરમાંથી આવનાર તમામ તમારા સેવક સેવિકાઓને, પ્રાર્થનાના યોદ્ધાઓને તેમની મુસાફરી પ્રભુ તમે સફળ બનાવો અને પ્રભુ યોગ્ય સમયે અમદાવાદ શહેરમાં તેઓ આવી શકે અને શેનઈ રાખડ મંડળીમાં પ્રભુ એક સંગતનો અમે ભાગીદાર બનીએ ને પ્રભુ તમારા પસંદ કરેલા સેવકની મારફતે તમારું પવિત્ર અને જીવતું વચન અમે મનન કરી શકીએ, સાંભળી શકીએ અને એની સાથે પ્રભુ અમારી વિનંતીઓને તમારી આગળ લાવી શકીએ. એ માટે પ્રભુ એ પ્રેયર ફેસ્ટિવલના તમામ કાર્યમાં પ્રભુ તમારી અદ્રશ્ય હાજરીનો અનુભવ કરવા પ્રભુ તમે કૃપા પૂરી પાડો. અમે આ સમયે પ્રાર્થના કરીએ છીએ ગુજરાત ડાયસિસના તમામ અંગોને માટે. પ્રભુ તમામ અંગોમાં તમારી કૃપા, તમારી દયાની મારફતે સેવા કાર્ય કરવાને માટે પ્રભુ તમે કૃપા પૂરી પાડજો. પ્રભુ અમારી પ્રાર્થના છે અમારા મંડળીમાં જો બીમાર છે તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્પર્શ તમે તેઓને આપો અને તમારા તરફથી મળતું સજાપણું પ્રાપ્ત કરવાને માટે કૃપા પૂરી પાડો. જેઓ પોતાના ઘરે છે, જે હોસ્પિટલમાં છે તેઓની પ્રભુ તમે મુલાકાત લો અને તમે તેઓને સજાપણું આપો એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. વરસાદી વાતાવરણને કારણે ઘણા બધા વિસ્તારોમાં પ્રભુ મુશ્કેલીઓ હોય એવા વિસ્તારોને પ્રભુ અમે આ સમયે યાદ કરીએ છીએ. દરેક કુટુંબોને પ્રભુ તમારી કૃપા અને તમારી દયામાં સુરક્ષા પૂરી પાડો, તેમની જરૂરિયાતો પૂરી પાડો અને તમારા તરફથી મળતી શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવા માટે કૃપા પૂરી પાડો.
આ દિવસોમાં જે કુટુંબોમાં એ મરણે પ્રવેશ કર્યા છે એવા દુઃખિત પરિવારોને તમારા સ્વર્ગીય દિલાસાથી ભરી દો. ને આ સમયે અમારી પ્રાર્થના છે, અમારા ગુજરાત રાજ્યમાંથી ઘણા બધા લોકો દેશ અને પ્રદેશમાં તમારી સાક્ષીને માટે, સુવાર્તાને માટે, જોબને માટે, સ્ટડીને માટે ગયા છે. એવા તમામ પરિવારોને પ્રભુ અમે યાદ કરીએ છીએ ને પ્રાર્થના કરીએ છીએ. તેઓ જ્યાં છે ત્યાં પ્રભુ તમે તેમનું રક્ષણ કરો, તેમની જરૂરિયાતો પૂરી પાડો, તેમને તંદુરસ્તી આપો, તેમના જીવનની મારફતે, તેમના કુટુંબની મારફતે, તેમના કાર્યની મારફતે પ્રભુ તમે માન અને મહિમા પામો. એવું જીવન જીવવા અને કાર્ય કરવા પ્રભુ તમે કૃપા પૂરી પાડો. આજનું વચન પ્રભુ અમે વાંચ્યું છે, એ વચન જ્યારે પ્રભુ અમે મનન કરીએ ત્યારે પ્રભુ તમારા પસકરા સેવકના મુખમાં પ્રભુ તમારું પવિત્ર વચન મૂકો કે જેથી પ્રભુ અમે સાંભળીએ અને અમારા જીવનમાં એ અમલ કરીએ અને એક વિશ્વાસુ વ્યક્તિ તરીકે આ પૃથ્વી પર જીવન જીવનારા બનીએ. એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આવા સમયે આપણે એક ખાસ ગીત ગાઈશું અને ત્યારબાદ માન્ય બિશપ સાહેબ, ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સ એસ ક્રિશ્ચન સાહેબ આપણને પ્રભુના વચનોમાં આગેવાની પૂરી પાડશે. પતિત છું, માફી આપ મને, ઓ માફી આપ મને. પતિત છું, માફી આપ મને, માફી આપ મને, માફી આપ મને. ભટકી ગયો છું, દૂર સુદૂર હું, ઉગારજે મુજનાથ. ભટકી ગયો છું, દૂર સુદૂર હું, ઉગારજે મુજનાથ, ઉગારજે મુજનાથ. માફી આપ મને, પતિત છું, માફી આપ મને, ઓ માફી આપ મને. પતિત છું, માફી આપ મને, માફી આપ મને, માફી આપ મને. अपराध मारा केवा भयंकर, निश्चय
अपराध मारा केवा भयंकर निश्चय थशे नाश, निश्चय थशे नाश। माफी आप मने पतित छूं, माफी आप मने, ओ माफी आप मने पतित छूं, माफी आप मने। माफी आप मने, माफी आप मने। कर तू विलाप आदिल अतिशय, मांगे माफी आज। कर तू विलाप आदिल अतिशय, मांगे माफी आज, मांगे माफी आज। माफी आप मने पतित छूं, माफी आप मने, ओ माफी आप मने पतित छूं, माफी आप मने। माफी आप मने, माफी आप मने। ખ્રિસ્ત દયાનો સાગર મોટો, શરણે આવું આજ। ખ્રિસ્ત દયાનો સાગર મોટો, શરણે આવું આજ, શરણે આવું આજ। माफी आप मने पतित छूं, माफी आप मने, ओ माफी आप मने पतित छूं, माफी आप मने। माफी आप मने, माफी आप मने। પર્વના સંદર્ભમાં આપણે ઓનલાઈનમાં પણ આખો જ મહિનો પ્રાર્થના પર ખાસ પ્રકારનું શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અને આજે એક એવી અદ્ભુત અને અજાયબ જેવી વાત કે જે વિશ્વ સ્તરે એ પ્રેમનું અને વિશ્વાસી જીવનના ઊંચા માપ ધોરણનું પ્રતીક બની ગયું છે। અને તે તો કાલવરીના વધસ્તંભ પરથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલી પ્રાર્થના। પ્રાર્થના વિશે ઘણું બધું કહી શકાય। પ્રાર્થનાની પદ્ધતિઓ વિશે તમે શિક્ષણ આપી શકો, જે મારે તમને આપવાની જરૂર નથી લાગતી, કારણ કે તમે જાણો છો। પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ એ વિશે પણ કદાચ તમે બહુ સારી રીતે જાણતા હશો, એનું પણ શિક્ષણ આપી શકાય।
પ્રાર્થના કરતી વખતે કયા કયા પ્રકારની અડચણો આવી શકે એ વિશે પણ તમારી પાસે માહિતી હશે. અને પ્રાર્થના એક એવો વિષય છે કે જે ઘણી બધી વખત મંડળીઓમાં જે રીતે અને જે સ્તરે થવી જોઈએ એ કદાચ નથી થતી. આમાં કોઈની તરફ આંગળી સીધું છે એવું નથી, પણ ઇટ્સ અ મેટર ઓફ રિયાલિટી ને ઇટ્સ અ મેટર ઓફ કન્સર્ન એઝ વેલ. અને જેથી કરીને આજે પ્રાર્થનાનો એ એક્ટ અથવા તો કૃત્ય અને એ કૃત્યને અમલીકરણમાં મૂકવું વિશ્વાસ સાથે, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આજે એ પ્રાર્થનાને હું આપની સમક્ષ લઈ આવી રહ્યો છું. લુકની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાયને 34મી કલમમાં, કે જેના સંદર્ભમાં આપ જાણો છો તે પ્રમાણે કે વિજયવંત પ્રવેશ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમમાં આવે છે અને લોકો એને રાજા તરીકે વધાવી લે છે અને પછી થોડાક જ સમયની અંદર એની ધરપકડ કરવામાં આવે છે, એના પર મુકદ્દમો ચલાવવામાં આવે છે, એને વધસ્તંભે ચડાવવામાં આવે છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ રિપીટ ઓલ ધીસ થિંગ્સ, બટ યુ નો એવરીથિંગ. અને કાલવરીના વધસ્તંભ પરની એ 7 વાણી પણ તમે જાણો છો. અને એ 7 વાણીના સંદર્ભની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ પ્રાર્થના એ ખૂબ જ વેધક હતી. અને એ પ્રાર્થનામાં જે લાગણી હતી, પ્રાર્થનામાં જે કન્સર્ન હતું, પ્રાર્થનાનો જે હેતુ હતો એ બહુ ઊંચા લેવલનો હતો. અને એ પ્રાર્થના ગ્લોબલી એક્સેપ્ટ કરવામાં આવી. ગ્લોબલી આજે એ પ્રાર્થનાને એટલું જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. અને એ પ્રાર્થના તે આ પ્રમાણે હતી કે હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે કાલવરીના વધસ્તંભ પર માનવી જીવનની મુસાફરીના ઓલમોસ્ટ છેલ્લા શ્વાસે જે રીતે રોમન સૈનિકો, જે રીતે લોકો, યહૂદીઓ ને આગેવાનો ને એ બધા લોકો જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે વ્યવહાર કરી રહેલા, જે ઠઠ્ઠામસ્કરી કરી રહેલા અને જે અઠહાસ્ય કરી રહેલા, મજાક મસ્તી કરી રહેલા, એવા વર્તુળને એડ્રેસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રાર્થના ઉચ્ચારે છે પોતાના પિતાને. અને એમાં બહુ સ્પષ્ટપણે પ્રાર્થનાનો જે હાર્દ છે ત્યાં છતો કરવામાં આવ્યો છે. લાગણીસભર જીવનના છેલ્લા શ્વાસે અને જે પ્રાર્થના કરવામાં આવી છે એમાં ઘણી બધી બાબતો સમાયેલી છે. એમાં લખ્યું છે તે પ્રમાણે કે તેઓને માફ કર, તેઓને માફ કર. તેઓ બધા સાથે મળીને મારી સાથે જે વ્યવહાર કરે છે, મને જે ટ્રીટમેન્ટ આપે છે, મને જે ઠઠ્ઠામસ્કરી કરે છે, મારી સામે જે બળવો પુકાર્યો છે, મારી સામે જે ખોટી રીતે આખી વ્યવસ્થા ઊભી કરી છે, ખોટા નિર્ણયો લઈને વ્યવસ્થાઓને મેનેજ કરીને, યસ આઈ અન્ડરસ્ટેન્ડ. પણ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું એમના જેવો ના થઈ શકું, હું એમના જેવો ના થઈ શકું. હું તો સૃષ્ટિનો સર્જનહાર છું, હું તો આ જગતનો ઉદ્ધારનાર છું. અને તેથી કરીને આજે મારી પ્રાર્થના છે કે પ્રભુ તેઓને માફ કર, તેઓને માફ કર. આ માફી આપવું અને માફી આપવાની પ્રાર્થના કરવી એ એટલો સહેલો વિષય નથી, બહુ જ અઘરો છે, બહુ જ અઘરો છે. માફી આપવી એ ઈશ્વરની કૃપા હોય ને તો જ શક્ય બને. અને આ પ્રાર્થના કદાચ મારી સમજણ છે તે પ્રમાણે કે મારા ને તમારા જીવનને હચમચાઈ નાખતી પ્રાર્થના બની શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ પડી ગયેલા, એની લાગણી ને એની સમજણ ને એના શરીરને એની માનસિકતાને ટોર્ચર કરીને એની પાછળ ખાઈને એનો જીવ લેવા માટે બેઠેલા એવા લોકો માટે. એટલે તેઓને
માફ કર એટલે તેઓ એટલે કોણ? આ કેટેગરીના લોકો જે માઝા મૂકતા હોય, જે તમારી પાછળ પડી ગયા હોય, હાલતા ચાલતા બેસતા ઉઠતા તમારી ઠઠ્ઠા મસ્કરી કરતા હોય, અઠાસ્ય કરતા હોય, મજાક મસ્કરી કરતા હોય, તમને તોડી પાડવાના માટે, તમને કચડી નાખવાના માટે, તમને બેવશ કરી નાખવાના માટે, તમને ખલાસ કરી નાખવાના માટે જેઓ પાછળ પડી ગયા હોય, એવા લોકો. માણસ છે એટલે પાપી સ્વભાવ ઘણી વખત આવી જાય અને એ આમ કરે છે હું કેમ ના કરું, હું સીધો કરી નાખું, એવું થાય મનમાં, કદાચ થાય, માનવી છે ને, થાય. ગુસ્સો આવી જાય, સહન ના થાય અને ઈંટ કા જેવા પથ્થર છે એવું કદાચ મન થઈ જાય. ત્યારે પ્રાર્થનાનું શિક્ષણ આપતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે મને તમને કહેવા માગે છે કે આવી કેટેગરીના જે લોકો છે એ લોકો પાસે તમે અપેક્ષા પણ શું રાખો? કહો. એમને ઈશ્વરે એની પ્રતિમા પ્રમાણે બનાવ્યા, એના મહિમા પ્રગટ કરવાના માટે, એની સ્તુતિ આરાધના કરે ને એના નામનો જયજયકાર કરે માટે એને બનાવેલા. પણ એવા લોકો જ્યારે આ હદે જાય, આ હદે પતિતતાની પરાકાષ્ઠા જેને કહેવાય, એવા લોકો જે છે, જે કદાચ બની શકે કે તમે એવા લોકોનો સામનો કરી રહ્યા છો, બની શકે કે લોકો તમારી પાછળ પડી ગયા છે, બની શકે કે લોકો પોતાની કુયુક્તિઓનો ઉપયોગ કરીને તમને હેરાન કરવાના પ્રયત્ન કરે છે, સરકાસ્ટિક લેંગ્વેજમાં તમારી સાથે વાણી વ્યવહાર કરે છે, તમારી મજાક મસ્તી કરે છે, તમારી મસ્કરી કરવામાં સહેજ પણ ઓછું લાવતા નથી. ઘણા લોકો એટલી હદે પતિત થયેલા હોય છે કે દુષ્ટ કામ કરવાની માટે તેઓ પોતે નહીં પણ બીજાને હાથો બનાવે, ખોટા કામ કરવાના માટે, અને ક્યાંથી ક્યાં તમને મુશ્કેલીમાં મૂકી દે. બની શકે, બની શકે. અલગ અલગ લોકોના અલગ અલગ ઈરાદા હોય છે સાહેબ. જે યહૂદી લોકો ઈસુની પાછળ પડી ગયેલા એમના ઈરાદા હતા કે આ અમારી જે સ્થાન છે, પોઝિશન જે લઈ લેશે, અને માટે એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવાને માટે પ્રયત્ન કરતા હતા. એટલે આજે તમને હેરાન કરી નાખે, તમને કચડી નાખવાના માટે જેઓ પાછળ પડેલા હોય એ લોકોનું બેકગ્રાઉન્ડ હોય છે સાહેબ, એ લોકોની અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, એ લોકોનું લેવલ હોય છે સાહેબ, અને એ જ માઇન્ડસેટ સાથે એ લોકો રહે, જીવે, ચાલે, બેસે, ઉઠે, અરે તમારી પાસે આવે, તમારા ખભે હાથ મૂકે, આ બધું જ કરે, પણ મનમાં પેલું. સપ્તાહ પહેલા આ લોકો એને રાજા તરીકે વધાવી લેવાને માટે તૈયાર હતા, એ લોકો હવે એની મસ્કરી કરવાના માટે તૈયાર થઈ જાય છે. લોકો આવા ટોળાનો મિસયુઝ કરે છે અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થનાની ચોક્કસ પ્રકારની રજૂઆત કરતા કહે છે કે આ કેડરના લોકો છે એને તો તમારે માફ કરવાના, માફ કરવાના. ધ પ્રિન્સિપલ ઓફ ફોરગિવનેસ, માફીનો સિદ્ધાંત. માફી આપવી જેટલું સરળતાથી બોલું છું એટલું સરળ નથી સાહેબ, બહુ અઘરું છે. માફી આપવા માટે તમારી પાસે તમારા પ્રભુ પરનો વિશ્વાસ હોવો જોઈએ. માફી આપવા માટે તમારા પ્રભુ સાથેનો જીવતો સંબંધ હોવો જોઈએ. માફી આપવા માટે તમારી જે પરિસ્થિતિમાં મુકાવાની પરિસ્થિતિ આવી છે એ પરિસ્થિતિનો એઝ ઇટ ઇઝ સ્વીકાર કરવાની તૈયારી ને માનસિકતા જોઈએ સાહેબ. માફી આપવા માટે જે લોકો તમારી પૂંઠે પડ્યા છે, જે લોકો તમારી પાછળ પડ્યા છે, એવા લોકોને પ્રેમ કરવાની તમારી સમજણ ને માનસિકતા હોય, સ્વીકારી લેવાની કે ભાઈ આ લોકો આવા જ છે ને આવા જ રહેશે, આવા જ છે અને આવા જ રહેશે, સિવાય કે પ્રભુ પવિત્ર આત્માનું કાર્ય એમના જીવનમાં થાય ત્યારે બદલાય. બાકી અમુક લોકો તો સાહેબ હો તમે પણ જોયા હશે, ધ વે દે સ્પીક, ધ વે દે ટોક, ધ વે દે બિહેવ, ધ વે દે એક્ટ, માય ગુડનેસ,
ઇટ્સ વેરી હોરિબલ એન્ડ ટેરિબલ. ઇટ્સ વેરી હોરિબલ એન્ડ ટેરિબલ. અને ત્યાં કાલ્વરીના વધસ્તંભ પરની પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ પ્રાર્થના આવા લોકો માટે, આ પ્રકારની નકારાત્મક અને નુકસાનકારક લાગણી અને વિચારસરણી ધરાવનારા લોકો માટે પ્રભુ કહે છે કે એમને માફીની જરૂર છે, એમને પ્રેમની જરૂર છે, એમનામાં કશું ખૂટે છે, કશું ખૂટે છે. અને એ જે ખૂટતું છે એમને એ પ્રાપ્ય થાય એ બહુ જરૂરનું છે સાહેબ. અને ત્યાં માફીની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રાર્થનામાં કરે છે. માનવી જીવનની મુસાફરીના કોઈ પણ પ્રશ્નોનું સમાધાન ને નિરાકરણ માફી શબ્દથી આવી શકે. માફ કરવા બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. ઇટ્સ નોટ ઇઝી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે મારા નામથી ઓળખાવ છો, મારા શિષ્ય છો, તો તમારે આ તો કરવું જ પડશે. અને આ જ વધસ્તંભની સંસ્કૃતિનો એ પ્રતીક બની ચૂકેલું છે અને વધસ્તંભની સંસ્કૃતિનો વારસો છે. માફ કર, માફ કર. માફી આપવી અને માફી માંગવી એ બે એક્સરસાઇઝ હોય છે, બે એક્સરસાઇઝ છે. માફી માંગવી પણ એટલી જ અઘરી છે અને માફી આપવી એ પણ એટલી જ અઘરી છે. મને બહુ ખ્યાલ નથી કે તમને માફી આપવાનો કે માફી માંગવાનો અવસર મળ્યો છે કે નહીં, પણ બહુ ટફ છે માફ કરવા સાહેબ. તમારી વિરુદ્ધ ગમે તેવું બોલે, તમારી વિરુદ્ધ ગમે તેવું આચરણ કરે, તમને ગમે તેટલે મુશ્કેલીમાં મૂકે અને પછી તમે એમ કહો કે પ્રભુ એમને માફ કર. ગ્રેહમ સ્ટેન સાહેબનું ઉદાહરણ, એમની ધર્મપત્ની ની આ પ્રાર્થના આખા વિશ્વએ નજરો સમક્ષ જોઈ. આ શબ્દ નથી, કૃત્યમાં મૂકો તો જ આ પ્રાર્થના થઈ શકે. કૃત્યમાં મૂકવી પડે. મિસિસ ગ્રેહામ સ્ટેન, જેમણે એમનું લગભગ બધું જ લૂંટી લીધું, આખું કુટુંબ નષ્ટ કરી નાખ્યું સાહેબ, એવા લોકોને માટે કહે છે કે પ્રભુ તેઓને માફ કર, પ્રભુ તેઓને માફ કર. બસ મારી ને તમારી આ નાનકડી પ્રાર્થના મારા ને તમારા આત્મિક જીવનના તમામ ધોરણોને બદલી શકે તેમ છે. જો જાણતા જાણતા કોઈ જગ્યાએ મારા ને તમારા વિચારો દ્વારા, વલણો દ્વારા, વર્તણૂક દ્વારા, વ્યવહારો દ્વારા, લખાણો દ્વારા, રજૂઆતો દ્વારા, આચરણો દ્વારા કોઈ જગ્યાએ તમે ને મેં બીજા કોઈને દુઃખી કર્યા છે, તો પ્રાર્થનાના પર્વ નિમિત્તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ પ્રાર્થના મને અને તમને આજે આહ્વાન આપવા માંગે છે. માફી માંગવાની. તમારા કુટુંબમાં, માતા પિતા અને બાળકો વચ્ચેના સંબંધમાં, પતિ પત્નીને વચ્ચેના સંબંધમાં, કુટુંબના વ્યવહારોમાં અને સંબંધોમાં કોઈ જગ્યાએ જો તમારા હૃદયમાં પ્રભુ આજે એમ કહેશે કે અહીંયા હું ખોટો હતો અને અહીંયા મારે માફી માંગવાની જરૂર છે, તો માંગી લો. કારણ કે માફી ત્યારે જ તમે માંગી શકશો કે જ્યારે તમને અહેસાસ થાય. માફી ત્યારે જ તમે માંગી શકશો કે જ્યારે તમે કોઈ જગ્યાએ ખોટા છો એવું તમને પ્રભુ પવિત્ર આત્મા એ ભાન કરાવે, રિયલાઇઝ કરાવે. અને એટલી હદ સુધી રિયલાઇઝ કરાવે કે તમે એ સ્વીકારી પણ શકો કે આઈ વોઝ રોંગ, આઈ વોઝ રોંગ.
અને જ્યાં સુધી એ લેવલ નથી આવતું, ત્યાં સુધી હું અને તમે માફી કદી માંગી નહીં શકીએ. આઈ વોઝ રોંગ. મારા બોલવામાં, મારા વિચારોમાં, મારી અપૂરતી માહિતીમાં, મારી ગેરસમજણમાં, મારી મર્યાદાઓમાં, મારી ત્રુટિઓમાં, મારી ક્ષતિઓમાં, મારા વર્તુળમાં, મારા મિત્ર વર્તુળમાં, મારા વલણોમાં, મારા વ્યવહારોમાં કોઈ જગ્યાએ હું ખોટો હતો. કે ખોટો હતી. પછી એ મારા કુટુંબ સાથેના સંબંધ હોય, મારી મંડળીમાં સંબંધ હોય, મારી સોસાયટીમાં સંબંધ હોય, મારા નોકરીના ક્ષેત્રમાં સંબંધ હોય, કોઈ જગ્યાએ તમને એવું આજે પ્રભુ પવિત્ર આત્મા રિયલાઇઝ કરાવે છે કે આઈ વોઝ રોંગ. તો હું માનું છું કે ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ. માફી માંગવાથી તમે કોઈ જગ્યાએ નાના થતા નથી સાહેબ, કોઈ જગ્યાએ નાના નથી. જો તમે માફી માંગશો ને તો તમારું મન હળવું થઈ જશે, તમે રિલીઝ થઈ જશો. કારણ કે થયેલી ભૂલનો ભાર અને બોજો એટલો બધો વધી જાય ને કે ઊંઘ ઉડી જાય. બસ માફી માંગવી એ કાલોરીના વધસ્તંભની સંસ્કૃતિનો પહેલો પાઠ છે કે માફ કરવામાં આવે અને માફી માંગવામાં આવે. સો આપવી અને માંગવી આજે મને ને તમને આહ્વાન આપે છે માફી માંગવાને માટે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના કે હે પ્રભુ તેઓને માફ કર. પ્રભુ ઈસુ તો માફ કરવાની વાત કરે છે. આજે વચન દ્વારા માફીના બેઝ પર હું અને તમે બે પાસા જોવા માંગીએ છીએ, માફી માંગવી અને માફી આપવી. માફી માંગનાર સાહેબ, તમે તમારી આત્મિકતાના ઊંચા ધોરણને પ્રસ્તુત કરવાનું એ સુકૃત્ય હોઈ શકે. ખાલી બોલવાથી આત્મિકતા છે એવું માની લેવાની જરૂર નથી. કારણ કે તમારા દુષ્કૃત્યો કોઈક ને કોઈક રીતે મારા ને તમારા જીવનમાં જ્યારે રાજ કરતા થઈ જાય ત્યારે બીજાઓનું તો નુકસાન જ થાય સાહેબ, બીજાઓને નુકસાન જ થાય. અને એ જે નુકસાન થયું હોય ને ઇરરિપેરેબલ હોય કે જે કદી રિપેર ના થઈ શકે સાહેબ. યુ કેન નેવર રિપેર. તમે મન મનાઈને તમે ખેંચો ને સમાધાન કરીને તમે આગળ લઈ જાઓ, ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. પણ જો નુકસાન થઈ જાય તો બહુ મુશ્કેલી. અરે જૂના કરારની યુસુફની વાત જુઓ ને, એના સગા ભાઈઓ યુસુફને મારે છે, ખાડામાં નાખી દે છે અને વેચી પણ નાખે છે. અને પેલાનું આખું જીવન બદલાઈ ગયું યાર, આખું જીવન બદલાઈ ગયું સાહેબ. એ કોણ એને રિપેર કરી આપે? નો વન કેન ડુ ધેટ. જેલમાં જાય છે સાહેબ. કોણ રિપેર કરી આપે? એ સમય, એ જિંદગી, એને એ પળો અને એ લાગણીઓ અને એ પરિસ્થિતિનો સંદર્ભમાં નો વન કેન રિપેર. પણ એણે હંમેશા મોટું મન રાખ્યું સાહેબ કે જ્યારે એનો સમય આવ્યો ત્યારે એણે તો જુદા જ પ્રકારનું વર્તન કર્યું. એ તો માફી આપનાર બની ગયો. જેમણે દુષ્કૃત્ય કરેલું, જેમણે યુસુફની સાથે એવો વ્યવહાર કરેલો, તેઓને પણ અહેસાસ થયો કે અમારાથી ભૂલ થઈ છે. એટલે ઘણી બધી વખત ભૂલો થાય
અને એનું જે પરિણામ આવે ને બહુ લાંબી એની આડઅસરો થાય એ પહેલાં માફી માંગી લેવામાં મારું ને તમારું હિત છે સાહેબ. આમાં કોઈના જીવનો નષ્ટ થઈ જાય સાહેબ, કોઈના કુટુંબો રફે દફે થઈ જાય, કોઈની આખી પરિસ્થિતિ બદલાઈ જાય સાહેબ, બદલાઈ જાય. તમારો ગુસ્સો, તમારી ઈર્ષ્યા, તમારી અદેખાઈ, તમારા ધારાધોરણો, તમારી અપેક્ષાઓ કદાચ બની શકે કે એ ધોરણો પ્રમાણે ના પણ થાય, બની શકે, પણ એવા કોઈ પણ મારીને તમારી પસંદગીના ધોરણો જો સંતોષાય નહીં તો પણ મારે ને તમારે હંમેશા હકારાત્મક વલણ અપનાવીને બીજાનું તો સારું જ કરવાનું છે. માફી માંગનારા, તમને એવું શું લાગે છે આજે કે તમારે આજે કોઈની માફી માંગવાની જરૂર છે? એવું કોઈ પાત્ર, એવું કોઈ કુટુંબ, એવું કોઈ પરિબળ, એવો કોઈ પ્રસંગ કે જ્યાં તમને એવું લાગે છે કે ગુસ્સામાં હતો પણ ઇટ ઇઝ ઓકે, નાવ આઈ એમ ફાઇન, આઈ કેન સે સોરી. માફી માંગવી એ તમને જીવનના શ્રેષ્ઠ આશીર્વાદો તરફ લઈ જઈ શકે તેમ છે. પણ ધ અધર સાઇડ ઓફ ધ કોઈન, જ્યારે માફી માંગનાર માંગે કે ના માંગે, પણ તમારું એ ઈશ્વર સાથેનો જીવન સંબંધ હોય, એના પરનો વિશ્વાસ હોય, અને એ કાલ્વરીના વધસ્તંભના પવિત્ર રક્તના છંટકાવની અંદર તમે એ શુદ્ધ થયા હોય, નવીનીકરણ થયું હોય, પવિત્રીકરણ થયું હોય, ત્યારે તમારું ધોરણ ઊંચું થઈ જાય અને તમે એમ કહો એ માફી માંગે કે ના માંગે, હું એને માફ કરું છું. માફી આપનાર બની જાય છે. યુસુફ માફી આપનાર બની ગયો, માફી આપનાર. અરે દાઉદ રાજા કે જેની પાછળ સાઉલ રાજા જેવો રાજા પડી ગયેલો સાહેબ, એનું જીવવું મુશ્કેલ કરી નાખેલું, એનું જીવવું મુશ્કેલ કરી નાખેલું, એ સાઉલ રાજાના હાથમાં જ્યારે દાઉદ રાજા આવી જાય છે, દાઉદ રાજા સાઉલને મારી શક્યો હોત, બદલો લઈ શક્યો હોત. એની જે રીતે પાછળ પડી ગયેલો, જે રીતે દાઉદને હેરાન કરેલો, કદાચ માનવી સ્વભાવ ને પ્રકૃતિ પ્રમાણે ગુસ્સો આવી શક્યો હોત. પણ દાઉદ કહે છે ઈશ્વરનો અભિષેક છે, હું એને નહીં મારું, એને માફ કરે છે સાહેબ, એને માફ કરે છે. જૂના કરારનો યુસુફ એના ભાઈઓને માફ કરે છે. માફી આપનાર હંમેશા ઊંચાઈના આંખ પર હોય છે સાહેબ, માફી આપનાર હંમેશા ઊંચાઈના આંખ પર હોય છે. અને તેથી કહીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કાલ્વરીના વધસ્તંભ પરની આ પ્રાર્થના, હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. એનો અર્થ એ કે એ લોકો જે આડા માર્ગે જાય છે, એ લોકો જે ખોટું બોલે છે, એ લોકો જે ખોટું કરે છે, એમનો જે વ્યવહાર, એમના જે વલણો, એમની જે વર્તણૂક, આ બધું જે ખોટાઈના માર્ગ પર એ લોકો તો નથી જતા, પણ આઈ કેન અન્ડરસ્ટેન્ડ, હું જાણું છું કે દે આર ઓન ધ રોંગ પાથ. અને માટે પ્રભુ હું તમને વિનંતી કરું છું, હું તમને યાચના કરું છું, હું તમને પ્રાર્થના કરું છું કે પ્રભુ તેઓને માફ કર. ત્યાં તમારું લેવલ બહુ ઊંચું થઈ જાય છે. માફી આપનાર, પહેલો જે ભાગ મેં તમારી સાથે શેર કર્યો, માફી માંગનાર. તમારે ઈગોને કચડવો પડે, તમારે જતું કરવું પડે, તમારું મોટું મન રાખવું પડે, તમારે ગળી જવું પડે. આ માફી માંગવી એટલું સહેલું નથી સાહેબ, પણ તમારા એક સોરી કહેવાથી, તમારી એક નાનકડી માફીના વાક્યથી સાહેબ સામેવાળી વ્યક્તિ, તમારું, બંનેના કુટુંબો અને આખી પરિસ્થિતિમાં ધરખમ પરિવર્તન આવે. અને આજે ઘણા બધા જે પ્રશ્નો ઉપસ્થિત થયા હોય તો એના એક કારણમાંનું એક કે કોઈ જગ્યાએ માફી માંગવાનું વલણ સાહેબ નબળું જોવા મળ્યું. પછી એ કુટુંબનું હોય કે મંડળીમાં હોય કે વ્યવસ્થાઓમાં હોય, સેવામાં હોય કે સોસાયટીમાં હોય. જો સમયાનુસાર વેળાસર જો માફી માંગવામાં આવી હોત તો પરિણામ જુદું આવે. પણ માફી માંગવી
એ નમ્રતાનું, ઊંચાઈનું પ્રતીક છે, ઊંચાઈનું ધોરણ છે, ઊંચાઈનો માપદંડ છે. અને એ આજે પ્રાર્થના પર્વની ઉજવણીના ભાગ સ્વરૂપે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કાલવરીના વધસ્તંભની આ પ્રાર્થના દ્વારા આપની સાથે શેર કરું છું. કોઈ પણ જો તમારી પાસે માફી માંગે ને તો તમે મોઢું ધોવા ના જતા. આઈ એમ રિક્વેસ્ટિંગ યુ, ફોરગીવ ધેમ, ફોરગીવ ધેમ. હર્ટ તમને થયું હશે, બહુ નુકસાન થયું હશે, તમારો ઈગો ને ડેમેજ થયું હશે, બહુ બધું બની શકે. પણ જો કોઈ સામે ચાલીને માફી માંગવા આવે ને તો તમે કદી મોડું ધોવા જશો નહીં, એને માફ કરજો. તમારું માફી આપવાનું વલણ બધા જ જૂના દુઃખી પ્રસંગોને અને વાક્યોને અને વલણોને સેકન્ડમાં 0 કરી શકે એટલી ક્ષમતા ધરાવે છે. બસ પ્રભુના પ્રેમમાં અને વિશ્વાસમાં દ્રઢ ને વધુ મજબૂત બનીને બસ માફી આપવાના એક એક કદમમાં તમે આગળ વધો, એ મારી પ્રાર્થના છે. માંગી લેજો, માંગી લેજો. તમને લાગે છે કે મારે માફી માંગવી જોઈએ, ધીસ ઇઝ ધ ટાઈમ. અને જો કોઈ માફી માંગે તો તમારે આપવામાં કદી બેકફૂટ પર નહીં જવાનું, માફ જ કરી દેવાનું. માંગનાર અને આપનાર એક સરખા ધોરણ પર આવે છે, પણ આપનાર એ વધારે જનરસ હોઈ શકે. એણે વધારે નમ્ર બનવું પડે, એના ઈગોને એણે રીચેક કરવો પડે, એણે પોતાની જાતને પ્રભુને સમર્પિત કરવી પડે સાહેબ. કારણ કે માફી માંગનાર અને માફી આપનાર જ્યાં સુધી પ્રભુને સમર્પિત થતા નથી, જ્યાં સુધી પ્રભુની સમક્ષતામાં એ લોકો પોતાના જીવનો એમને સોંપતા નથી, ત્યાં સુધી હું અને તમે કદી માફી ના તો માંગી શકીએ અને ના તો આપી શકીએ. શું આજે એવી કોઈ પળ છે કે તમે કોઈના માટે બહુ બધું મનમાં ભરી રાખ્યું છે અને તમારે એને માફ કરવાની જરૂર છે? વિચારી લો. કારણ કે મનમાં ભરી રાખશો ને તો તમને બહુ ડિસ્ટર્બ કરશે સાહેબ. તમે બહુ જ હેરાન થયા કરશો અંદર અંદર. અને જ્યારે જ્યારે એ વ્યક્તિ તમારી સામે આવશે ને તમારું વલણ બદલાઈ જશે, તમારી વર્તણૂક બદલાઈ જશે, તમારા રસ્તાઓ બદલાઈ જશે અને એક જુદા પ્રકારની લાગણી તમારામાં રાજ કરશે સાહેબ. એના કરતાં શું ભરી રાખવાનું? ચાલો ને એવી તમામ નકારાત્મક ને નુકસાનકારક બાબતો જેણે પણ મારા તમારા માટે કર્યો એના માટેની તમારી લાગણીઓને હકારાત્મક, સકારાત્મક અને રચનાત્મક બનાવીને એને માફ કરી દઈએ. લેટ અસ ડેર ટુ ફોરગીવ, લેટ અસ ડેર ટુ ફોરગીવ. અને એ ડેરિંગ તમે કરશો તેની સાથે સાથે પ્રભુ મને તમને એવી કૃપા આપે કે જો મારાથી ભૂલ થઈ છે, જો મારાથી ભૂલ થઈ છે વિચારમાં, વલણમાં, વર્તણૂકમાં, વ્યવહારમાં, લખાણમાં, કોઈક ને કોઈક રીતે, તો માફી માંગી લેવાની. Just with sense, when you say sorry, things would be different. માફી શબ્દ અને માફી માંગવામાં એટલી બધી તાકાત સમાયેલી છે કે સાહેબ દાવાનળ ઓલવાઈ જાય. આજે પ્રાર્થના પર્વના ઉજવણીના ભાગ સ્વરૂપે કાલવરીની ટેકરી પર, વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ પ્રાર્થના મને અને તમને એક નવી સમજણ આપી શકે તેમ છે. હે પિતા, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી સાહેબ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ પરાકાષ્ઠાની પ્રાર્થના છે, જીવનના છેલ્લા શ્વાસની છેલ્લી પ્રાર્થના માની એક. તેઓને માફ કરો, તેઓને માફ કરો. પ્રભુ મને ને તમને જ્યાં સુધી આપણે આપણા પાપોની માફી ના માંગીએ ત્યાં સુધી એ માફી આપવી અને માફી માંગવી એ લેવલ કદાચ મારા તમારામાં ના પણ જોઈ શકે. તેથી કરીને આજે જે એક્સરસાઇઝ કરવા માંગીએ છીએ સાથે મળીને
આ બધાના માટે એક સરખું છે, મારા માટે પણ, તમારા માટે. આપણે બધા જ પાપી છીએ, આપણે બધા જ મર્યાદાઓ ધરાવીએ છીએ. કોઈ વખત ગુસ્સો આવી જાય, કોઈ વખત જેલસી આવી જાય, કોઈ વખત દ્વેષભાવ આવી જાય, કોઈ વખત ઈર્ષા આવી જાય, કોઈ વખત પૂર્વધારણા આવી જાય, કોઈ વખત ઘણી બધી ગણિતો જ્યારે મારી તમારી ઈચ્છા વિરુદ્ધ થતા હોય, અપેક્ષાઓ પ્રમાણે ના થતું, ત્યારે આવું બધું આવી જતું હોય છે સાહેબ. કુદરતી રીતે આવી જાય, કુદરતી રીતે સાહેબ. અને જ્યાં ત્યાં ન બોલવાનું બોલી નાખીએ, જ્યાં ત્યાં ન કરવાનું કરી નાખીએ, સંબંધો બગાડી નાખીએ, સંબંધો કાપી નાખીએ. આજે કેટલા બધા લોકોના સંબંધો કપાયેલા છે, તમને ખબર છે? લોકોના જોવાના સંબંધો નથી એકબીજા સાથે. અરે ઘરના સભ્યોમાં જોવાના સંબંધો નથી સાહેબ. કપલોની અંદર ઘણા બધા પ્રશ્નો છે, કુટુંબની અંદર ઘણા બધા પ્રશ્નો છે, અને મંડળીઓમાં પણ ઘણું બધું આવું જોવા મળે છે. સો ઇટ ઇઝ એ કન્સર્ન. કોઈનો ન્યાય નથી કરવાનો આપણે. ઓકે, આપણે તો ફક્ત આપણું જ જોવાનું છે. મારે મારું જોવાનું અને તમારે તમારું જોવાનું. જો પ્રભુ તમને પ્રેરણા આપે, કૃપા આપે કે આજે તમારે કોઈની માફી માંગવાની જરૂર છે અને તમારે કોઈને માફી આપવાની જરૂર છે, તો પ્રભુ આ વાતો સમજવાને માટે પહેલાં મને, પછી આપને, આ પણ સર્વને એની એક સરખી કૃપા પૂરી પાડે, એવી મારી પ્રાર્થના છે. સુંદર વચન માટે પ્રભુના આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિને ધન્યવાદ કરીએ છીએ. વચનના પ્રકાશમાં આપણા જીવનનું સ્વાર્પણ કરતા ગીતમાં આપણે જોડાઈશું અને ત્યારબાદ મને બિશપ સાહેબ આપણા માટે પ્રાર્થના કરાવશે. નાસિર વચન. कर तू विजय मा
નામ પવિત્ર આકાશીઓ બાપ અમારા નામ પવિત્ર राज्य पराक्रम महिमा सारा हरदम तारा રાજ્ય પરાક્રમ મહિમા સારા હરદમ તારા दिन हरदम हो तारा દિન દિન હરદમ હો તારા आमिन आमिन हो नित आमिन आमिन हो नित આમીન આમીન હો નિત આમીન આમીન હો નિત धन्य प्रभु हमारा ધન્ય પ્રભુ અમારા આકાશીઓ બાપ અમારા નામ પવિત્ર આકાશીઓ બાપ અમારા નામ પવિત્ર આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા જીવન પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આજના દિવસને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. કાલવરીના વધસ્તંભ પર છેલ્લા શ્વાસે જે પ્રાર્થના કરવામાં આવી કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. અને આ પ્રાર્થના પર્વના પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઊંચાઈની પ્રાર્થનાને શબ્દો અને કૃત્યોની અંદર વ્યક્ત કરતા આજે અમે તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, જો અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફી માંગવા માટેની કૃપા તમે અમને આપો. જો પ્રભુ કોઈનાથી અમારા જીવનના સંદર્ભમાં ભૂલ થઈ હોય તો એ વ્યક્તિઓને માફ કરવા માટેની કૃપા પણ તમે અમને આપો, એ પણ અમારી પ્રાર્થના છે. અને આ પ્રાર્થનાનું પર્વ માફી માંગવાનું અને માફી આપવાનું એ પર્વ બની જાય એવી આશીષ તમે અમને આપો, એવી અમારી પ્રાર્થના છે. અને એવી સમજણ અને સભાનતા સાથે અમારા જીવનોનું નવેસરથી તમને સમર્પણ કરીએ છીએ, તેનો તમે સ્વીકાર કરો. આ ઉપરાંત અનેકવિધ દાનો અને આશીર્વાદો જે તમે જ અમને આપ્યા છે, તેમાંથી નાણારૂપી અર્પણ અમે સ્વેચ્છાએ તમારી પાસે લાવીએ છીએ. જીવન આનંદ કે જે અમારા વડીલો અને જીવન દ્વાર કે જ્યાં રક્તપિત્ત બેકગ્રાઉન્ડમાંથી આવતા કુટુંબો અને ઓર્ફનેજ બેકગ્રાઉન્ડમાંથી આવતા બાળકોને જે કારકિર્દીને બનાવીને એક નવું જીવન આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે, એ મિનિસ્ટ્રીને માટે અમે જે સ્વેચ્છાએ ઓનલાઈન ઓફરિંગ તમારી પાસે લાવીએ છીએ, તેનો તમે સ્વીકાર કરો. અમારું જીવન અને આ દાનો તે બંનેનો તમે સ્વીકાર કરીને તમારા મહિમાના અર્થે તમારા રાજ્યની વૃદ્ધિને માટે ભરપૂરીપણામાં તમે તેને વપરાશમાં લો, એવી અમારી પ્રાર્થના છે. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, મને તમે સાંભળોને સ્વીકાર કરો. આમેન. પ્રભુ યેસુ કેલી પ્રાર્થના પ્રસાદ સાથે બોલીએ. ઓ આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ભૂંડાથી અમારો છૂટકો કરજો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.